તો ડાંગના દ્રશ્યો જોયા। હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। મોટી વેડ નાની વેડનો રસ્તો બંધ થઈ ગયો છે, પાણીમાં ગરકાવ થયો છે, રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી લોકો ભોગવી રહ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ પોલ ખુલી ગઈ છે। ચોમાસું આવ્યું એ પહેલા તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, આ વખતે કોઈ જગ્યા ઉપર પાણી નહીં ભરાય, પરંતુ વરસાદ આવ્યો અને તંત્રની આ પોલ ખુલી ગઈ। જે દાવા કરાયા હતા એ બધા જ માત્ર કાગળ પર હોવાનું સાબિત થઈ ગયું। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। અત્યારે સુરતના વેડ વિસ્તારમાં જોઈ શકાય છે કે કઈ રીતના આ મેઇન રોડની ઉપર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો છે તે મહા મુસીબતે અને હાલાકી વેઠીને અત્યારે આ પાણીમાંથી જે ગાડી છે તે પસાર કરવા પર મજબૂર બની રહ્યા છે। પોતાની ગાડી છે તે બગડવાનો પણ ભીતિ સેવાઈ રહી છે, પરંતુ અહીંથી જે કહેવાય કે શહેરનો જોડતો માર્ગ છે તેની પર જવું જરૂરી છે। ત્યારે અત્યારે મહા મુસીબતે છે તે લોકો છે તે આ પાણીમાંથી કાર અને જે કહેવાય કે બસ પસાર કરવા પર મજબૂર બની રહ્યા છે। જોઈ શકાય છે કે સુરતના આ વેડ વિસ્તાર છે જ્યાં આગળ આ બસ પણ છે તે પાણીમાંથી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જે કહેવાય કે સાયકલ પર જતા વિદ્યાર્થીઓ છે તે પણ બચીને જઈ રહ્યા છે। રાહતદારીઓ છે તે પણ પાણીની અંદરથી પસાર થવા પર મજબૂર બન્યા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જ સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેડ રોડ હોય કે ફૂલપરા વિસ્તારો હોય કે પછી કતારગામ વિસ્તારો હોય, આ તમામ જગ્યા પર અત્યારે આ પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે। જે પ્રમાણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે પ્રી મોન્સૂનની સંપૂર્ણ કામગીરી છે તે કરી નાખવામાં આવી છે, નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ગત વર્ષની જ્યાં પાણી ભરાતા હતા ત્યાં સંજ્ઞાન લઈને જે કહેવાય કે આ વખતે પાણી નહીં ભરાવાના જે દાવા પણ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। સુરત શહેરમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે અને શહેરના જે કહેવાય કે રોડ રસ્તા અત્યારે પહેલા જ વરસાદમાં પાણી થઈ ગયા છે, જેને લઈને મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ સુરતીવાસીઓ આ વખતે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પાણી ભરાવાને લઈને। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।